આ સિઝનમાં 60 લાખની કેરી વેચી, જેમાં 1500 રૂપિયાનો નફો કર્યો. Right. એટલે આવી મુશ્કેલીઓ આવે છે, છતાં પણ અમે બિઝનેસમાં આગળ આવીએ છીએ. મિત્રો આજે એક એવા સ્પેશિયલ વ્યક્તિ સાથે મુલાકાત કરી રહ્યા છે યુવાનોમાંથી જેને પ્રેરણા મળી શકે. ઓર્સોલમ, આ બ્રાન્ડનું નામ તો તમે સાંભળ્યું હશે. એવા ચિંતન કોટડિયાની સાથે આપણે મુલાકાત કરી રહ્યા છે. સુરત આજે આવ્યા છે અને મુલાકાત થઈ તો થયું કે બે વિચારો તમારી સાથે શેર કરીએ. ચિંતનભાઈ, આજે ઓર્સોલમ સમગ્ર ગુજરાતમાં કેટલા આઉટલેટ ધરાવે છે? ટોટલ 70 આઉટલેટ. 70 જેટલા આઉટલેટ અને એટલું જબરજસ્ત રેન્જમાં. કેટલી પ્રોડક્ટોની રેન્જ અત્યારે છે આપણી પાસે? ટોટલ 10 પ્રોડક્ટ છે ને 700 પ્રોડક્ટ 1 થી 1.5 વર્ષમાં લોન્ચ કરવી છે. 700 જેટલી પ્રોડક્ટોનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. યુવાન મિત્રો ઘણા બધા સાંભળે છે, બધાને બહુ બિઝનેસ કરવો છે. તમે બિઝનેસ આ લેવલે પહોંચાડ્યો, લોકોને સફળતા દેખાય છે, પણ કેટલી વિશે શો થયા, એનો મેસેજ આપવો હોય તો શું કહેશો? 6 થી 7 વર્ષ સંઘર્ષ કર્યો છે, અનેક નિષ્ફળતાઓ મળી છે. તે પછીની આ થોડીક નાની એવી સફળતા છે. હજી અત્યારે પણ એટલા ચેલેન્જીસ આવે છે. રાઈટ. અને અમારે ઘણીવાર લોકો થોડી તકલીફ પડે ને તો અટકી જતા હોય છે, વિદ્યાર્થી મિત્રો નાનું સ્ટાર્ટઅપ કરે ત્યારે. તો તમે શું કહેશો? એટલે કે એક ઉતાર ચઢાવ હોય છે બિઝનેસમાં, એ પાર કરવાનો હોય છે. પાર કરવાનો. પોતાના પરનો વિશ્વાસ હોય, ઈશ્વર પર શ્રદ્ધા હોય ને મહેનતમાં જો જુનૂન હોય તો મંજિલ મિલે યા ન મિલે वो तो मुकद्दर की बात है, पर हम कोशिश ही ना करें वो तो गलत बात है. આવું ચિંતનભાઈ કોટડિયાની સફર છે અને આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ ચિંતનભાઈને મળ્યો છે. આ જ રીતે મળતો રહે. યુવાન કોઈ પણ કામ કરે તો એમાં આપણે બધા જ સપોર્ટ કરતા જ હોઈએ છીએ. આ વાત પર વિચાર જરૂર કરજો.